हेलो एवरीवन, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને। તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે મિક્સ સેલ્સની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય। તો તે માટે આપણે જઈશું સેલ્સ મેનુની અંદર। સેલ્સ મેનુમાં જઈશું અને મિક્સ સેલ્સ પર ક્લિક કરશું। જેવા મિક્સ સેલ પર ક્લિક કરશું આપણને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ પર ક્લિક કરીશું તો જેટલા પણ અત્યાર સુધી સેલ થયા છે એની ડિટેલ આવશે અને એડ ન્યૂ પર ક્લિક કરશું તો નવા મિક્સ સેલ્સની કઈ રીતે સેલની એન્ટ્રી કરી શકાય એ આપણે અહીંયા જોઈશું। અહીંયા ડેટ આવી જશે અને ડેમાં તમે જે ડેટ સિલેક્ટ કરશો, જેટલા દિવસોની વિગતો સિલેક્ટ કરશો એ દિવસ પ્રમાણે તમારી ડ્યુ ડેટ પણ આગળ આવી જશે। પાર્ટી ડિટેલ અને બ્રોકર ડિટેલ તમે લઈ શકો છો। જો નહીં હોય તો તમે એડ ન્યૂ પર ક્લિક કરીને તમે અહીંયા વિગત નાખીને સબમિટ કરશો એટલે અહીંયા નવી વિગત આવી જશે, જેથી તમારે માસ્ટરની અંદર જઈને અકાઉન્ટમાં નવી એન્ટ્રી કરવાની જરૂર નથી પડતી। કન્વર્ઝેશન્સમાં જે પણ કન્વર્ઝન રેટ હોય ડોલર અને રૂપીઝનો એ અમાઉન્ટ અહીંયા લખવાની છે, પ્લસ સ્ટોક આઈડી। હવે સ્ટોક આઈડીના લિસ્ટમાં તમે જોઈ શકો છો જેટલી પણ સ્ટોક આઈડી છે મિક્સ પોલિશ સ્ટોકની અંદર તો તે તમને અહીંયા દેખાશે। તો તેમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો જે તમારે સેલ કરવાનો છે તો એ સિલેક્ટ કરશો અને તમે અહીંયા એની જે પણ સાઇઝ છે સાઇઝ પણ સિલેક્ટ કરી શકો છો અને એડ પર ક્લિક કરશો એટલે એની ડિટેલ રોંગ સ્ટોક આઈડી આ પણ એક એક્સપિરિયન્સ છે કે જેથી રોંગ સ્ટોક આઈડી હોય તો તમને ઇન્ટિમેશન પણ કરવામાં આવે છે કે આ એક રોંગ સ્ટોક આઈડી છે। તો હવે ફરીથી આપણે એક નવી બીજી સ્ટોક એન્ટ્રી જોઈએ તો મિક્સ 50 બરાબર। તો અહીંયા આપણે એની એન્ટ્રી મારી લઈએ અને એડ પર ક્લિક કરીએ, જોયું તો આ એડ થઈ ગયો। તો આ બે એક ફીચર છે કે જેથી તમારી ખોટી એન્ટ્રી ન પડે તે માટેની પણ વેલિડેશનની સિસ્ટમ આપણી સોફ્ટવેરની અંદર એન્ટર કર્યા છે, જેથી ઘણીવાર ઝડપમાં બે ધ્યાન થઈ જાય તો ભૂલ થઈ જાય। તો આવી કંઈક વેલિડેશન હોય તો તરત જ તમને ઇન્ટિમેશન આપી દેશે કે તમારી એન્ટ્રી ખોટી છે, તમે સાચી એન્ટ્રી ટ્રાય કરો। તો જેવી રીતે આપણે ટ્રાય કર્યું છે તો તરત એ એડ થઈ ગયું નીચે અને અહીંયા તમે એડ પણ કરી શકો છો જે રીતે દરેકમાં આપણે એડ કરીએ છીએ બ્રોકરના પર્સન્ટેજ અને તમારે કઈ રીતે કરવાનું છે, ઇનવોઇસ બિલમાં કે નો બિલમાં। અને અહીંયા આપણે જે પણ રેટ નાખીએ છીએ તો કેરેટ નાખવા જરૂરી છે। કેરેટ આપણે નાખીએ 3 તો કેલ્ક્યુલેશન થઈને બધું કેલ્ક્યુલેશન આવી જશે, જે રીતે જીએસટી આવી ગયું છે। તો આ રીતે તમારી બધી વિગતો, હવે રેટ પણ છે, રેટમાં પણ બધી જ રીતે તમારી બધી વિગતો અહીંયા આવી જશે, બિલ સાથે નો બિલ સાથે, પ્લસ રાઉન્ડ ઓફની પણ ફેસિલિટી છે જે -0.5 તમે રાઉન્ડ ઓફ કરશો એટલે તમારી વિગત અહીંયા આવી જશે। તો આ જ રીતે હું અહીંયા એની ડમી એન્ટ્રી રિમાર્કમાં લખું છું, તમે રિમાર્કમાં કંઈ પણ નોટ લખી શકો છો અને હું અહીંયા સબમિટ કરીશ। જેવો હું સબમિટ કરીશ એટલે મિક્સ સેલની અંદર એન્ટ્રી સ્ટોર થઈ જશે। હવે વ્યૂ પર ક્લિક કરું, વ્યૂ પર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો મિક્સ 50 નામની સ્ટોક આઈડીનો સેલ। તો આ રીતે મિક્સ સેલની પણ તમે સેલ્સની એન્ટ્રી કઈ રીતે કરો એ વિડીયોના માધ્યમથી અમે તમને શીખવાનો પ્રયાસ કર્યો છે। આઈ હોપ તમને સમજમાં આવી ગયું હશે। અહીંયાથી તમે લાસ્ટમાં જઈ શકો છો એડિટ અને ડિલીટ, જે દરેકની અંદર આપણે આ ફેસિલિટી આપી છે। જો તમારે એડિટ કરવું હોય તો એડિટ કરી શકો અને ડિલીટ કરવું હોય તો અહીંયાથી જ ડાયરેક્ટ ક્લિક કરીને ડિલીટ કરી શકો। થેન્ક યુ વેરી મચ। આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે। મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।